કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે। આજનો માનવી એ ઉપગ્રહ છોડી શકે છે, પરંતુ પોતાના પૂર્વગ્રહો છોડી શકતો નથી। એક વાત એમ કહેવાય છે। બીજી વાત એ પણ કહેવાય છે કે આખી દુનિયાને ઓળખવા માટે જિંદગી આખી ખર્ચી નાખનાર આજનો માનવી ખુદને ઓળખી શકતો નથી, ખુદને પહેચાની શકતો નથી અને જિંદગીના અંતિમ દિવસમાં એ કહેતો હોય છે કે હું મારી જાતને જ ઓળખી ના શક્યો। સવાલ છે ઓળખ વિધિની, સવાલ છે વ્યક્તિના પરિચયની। કેન્દ્ર સરકારે દરેક નાગરિકને પોતાને ઓળખપત્ર આપવા માટે એક જ ઓળખપત્ર કે જેનો મલ્ટિપલ ઉપયોગ કરી શકાય અને એની એક સ્કીમ શરૂ કરી રહી છે। 100 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત પણ કરવામાં આવી છે અને સૌથી આનંદની વાત એ છે કે ઇન્ફોસિસના કો ચેરમેન નંદન નીલેકની કે જેઓ ઇન્ફોસિસ સાથે એના સહસંસ્થાપક તરીકે સંકળાયેલા શરૂઆતથી છે, યુનિક આઈડેન્ટિફિકેશન ડેટાબેઝ માટે તેમની નિમણૂક કરવામાં આવી છે। કેન્દ્ર સરકારનું આ એકદમ સ્તુત્ય પગલું છે। ભલે વિલંબથી લેવાયેલો આ નિર્ણય છે, પરંતુ શરૂઆત કંઈક અંશે થઈ છે, સારી છે અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં, આવનારા મહિનાઓમાં, આવનારા વર્ષોમાં ભારતની 111 કરોડની પ્રજા માટે એક ઓળખપત્રની કામગીરી સંપન્ન થઈ શકશે। આ ચર્ચા કરવા માટે આજે ગુજરાત ન્યૂઝના સ્ટુડિયોમાં એવી વ્યક્તિ ઉપસ્થિત છે કે જેને સૌથી પહેલો ખ્યાલ આ દેશના વહીવટી તંત્રને આપ્યો હતો કે દરેક નાગરિકને તેનું પોતાનું ઓળખપત્ર હોવું જોઈએ જેનો મલ્ટિપલ ઉપયોગ કરી શકાય। અને એ વ્યક્તિ છે ખુદ ગુજરાતની ધરામાં જેમને પોતાની જન્મભૂમિ છે, જેમની કર્મભૂમિ પણ છે, એવા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા। ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝના લોકમંચના કાર્યક્રમમાં। સૌથી પહેલા આપે જ્યારે વિચાર આપને આવ્યો અને એક યોજના બનાવીને મૂકી કે નાગરિકોનું પોતાનું ઓળખપત્ર એક તૈયાર થવું જોઈએ, આ દેશના તમામ નાગરિકોની આઈડેન્ટિટી એક ડેટાબેઝ સરકાર પાસે હોવી જોઈએ, તેની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હોવી જોઈએ। આ વિચાર સૌથી પહેલા આવ્યો ત્યારે મનમાં મનોમંથન પણ ઘણું બધું થયું હશે। શરૂઆતમાં કોઈકને વાત કરી હશે ત્યારે બગાસા ખાઈને આપની વાત સાંભળી પણ હશે। શું સ્થિતિ હતી ત્યારે? પૂરી વાત આપને કરું કે મૂળ 2001માં જે ભૂકંપ થયો ત્યારે અમે ગામડે ગામડે ફરેલા અને અમે એક રાજપૂત સંસ્થા ચલાવીએ છીએ। એમાં રાજપૂત આઈડેન્ટિટી નંબર, રીન નંબર 25 ડિજિટનો એવો મેં વિચાર કરી અને 22,000 લોકોનો ગામડે ગામડે ફરી અને ઓળખ કરેલી। એમાંથી મને વિચાર આવ્યો કે આ દેશમાં જે આતંકવાદ થાય છે અથવા જે ગુના થાય છે એ પકડાતા નથી, એટલે માટે દરેક વ્યક્તિને એક નંબર હોવો જોઈએ અને એની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન ઇન્ટરનેટમાં અને આપણી પાસે કોમ્પ્યુટરમાં અવેલેબલ હોવી જોઈએ। એના માટે મેં ત્યાર પછી ઘણા વર્ષો વર્ક કરી અને 2007માં ચિનગારી નામનું પુસ્તક પબ્લિશ કર્યું, જે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ 5 વર્ષના ગાળામાં હવે ક્યાંક અધિકારીઓ સમક્ષ, કોઈ પોલિટિશિયન સમક્ષ જયારે આ વિચાર રજૂ કર્યો હશે, કેવો પ્રતિસાદ મળતો હતો? એટલે શરૂઆતમાં કોઈ સાંભળતું જ નતું કે આ કઈ 111 માણસો ગણતરી થાય, આ થઈ શકે। એટલે પછી આપણે ખબર છે, મેં લખીને આપેલું છે, આપણે જે સપ્ટેમ્બરમાં આપણે ઇન્ટરવ્યુ કર્યું ત્યારે મેં કહેલું કે આ 100% કામ થઈ શકે અને જો ન થાય તો હું સજા ભોગવવા તૈયાર છું। એટલા માટે પ્રાઇમ મિનિસ્ટરને, હોમ મિનિસ્ટરને, ચીફ મિનિસ્ટરને હજારો નાગરિકની સહી સાથે આવેદનપત્રો આપેલા અને મેં ગેરંટી, નામ જ આપ્યું, ગેરંટેડ એક્શન પ્લાન ફોર ધી સિક્યોરિટી ઓફ ધી નેશન। એટલે આતંકવાદ કાબુમાં લેવાના આ ગેરંટેડ એક્શન પ્લાન છે, એ રીતે મેં રજૂ કરેલો અને ખાસ કરીને સિવિલમાં જે બોમ્બ ધડાકો થયો, જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા, એ મારી ઓફિસની એક્ઝેક્ટ પાછળ જ હતા। ટ્રામા સેન્ટરમાં 40 માણસો કિલ થઈ ગયા। ત્યારે મને વિચાર આવ્યો કે હવે નાગરિક તરીકે આપણે સક્રિય થવું જોઈએ, ખાલી બુક લખી નહીં ચાલે। એટલે મેં એની બધી મેટર લઈને દિલ્હી હું ગયો, ડેલિગેશન લઈને પ્રેસ કોન્ફરન્સ દિલ્હીમાં કરી, રાજકોટમાં કરી, આપની આ ઇન્ટરવ્યુ આપ્યો, ગુજરાત સરકારમાં મુખ્યમંત્રીને, ડીજીપી પોલીસને, તમામ સત્તાવાળાને કોપી મોકલી અને આના માટે હું સક્રિય થયો। સરકાર તરફથી શું રિસ્પોન્સ હતો? ગુજરાત સરકારમાં રજૂઆત કરી ત્યારે સરકાર તરફથી મુખ્ય વાત આખા રાષ્ટ્રની હતી, પણ સરકાર જે તરફથી રજૂ કરી, મને ખાલી એક પ્રકાશ જયસ્વાલ છે, જે ગૃહમંત્રી હતા ત્યારે પહેલી સરકારમાં શિવરાજ પાટીલ સાથે, એમનો મને જવાબ આવેલો કે અમે આમાં વિચારી રહ્યા છીએ। પણ શરૂઆતના તબક્કામાં જેમ આપે કહ્યું એમ
માણસનો ઘડીકમાં સ્વીકારી શકતા નહોતા. દુનિયાનો કોઈ પણ પ્રશ્ન છે વિજ્ઞાન તર્કથી અને વિજ્ઞાનથી સાયન્સથી ઉકેલી શકાય છે એવું પહેલા બિલીવ કરવું પડે. એના માટે સતત લોબિંગની ઓફકોર્સ જરૂર હોય છે. પછી સરકારે ટેન્શનમાં આવી બોમ્બેમાં બોમ્બ ધડાકો થયો બાદમાં, એના કારણે સરકારે આ મેટરને ઉખેડીને વિચાર્યું. એટલે એક સારી વાત કહેવાય કે સરકારે આ સાયન્સને સ્વીકાર્યું. માની લો કે જાડેજા સાહેબ આ એક તૈયાર થઈ એક ઓળખ કાર્ડની એક આખી યોજના, 111 કરોડની પ્રજાને ઓળખ કાર્ડ આપવામાં પણ આવે, હાજી કરોડો રૂપિયાનો ખર્ચ થશે, કરોડો લોકોને આઈડેન્ટિટી કાર્ડ આપવા માટે ઘણા બધા સમયની નો વ્યય પણ થશે, ખર્ચો પણ થશે. હાજી છેલ્લે એમ પૂછવામાં આવે કે આખી યોજનાનો મકસદ એટલે ફાયદો શું થાય? અચ્છા સાહેબ, પહેલી વાત તો એ છે કે માણસો હજી સરકાર પણ પૂરું સમજી નથી. ખરેખર આપણે ધારીએ છીએ એવો ખર્ચો જ નથી. મુખ્ય વાત આપણે કરું કે અત્યારે આપણે એટલા બધા કાર્ડ આપીએ છીએ. દાખલા તરીકે ઇલેક્શન કાર્ડ, જેમાં આપણે અબજો રૂપિયા ખર્ચા છે. પછી આપણે આપીએ છીએ પાન કાર્ડ, પછી ડ્રાઇવિંગ લાયસન્સ કાર્ડ. આ કોઈ પણ કાર્ડની જરૂર નથી, આ એક જ કાર્ડ છે. અને કાર્ડ ખાલી નથી, ખાલી કાર્ડ નથી, આ માહિતી ઇન્ટરનેટમાં અવેલેબલ રહેશે. કાર્ડ તો ડુપ્લિકેટ પણ છાપી શકાય. એટલે ઇન્ટરનેટમાં કોઈ પણ જગ્યાએ કોઈ ટોલટેક્સમાં ગયું, કોઈ હોટલમાં ગયું, કોઈ આ વ્યક્તિ કોણ છે એ આપણે જાણવું હોય ઇન્ટરનેટમાં જુઓ કે આ જ છે આ વ્યક્તિ, તો તરત આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. એટલે વી શુડ હેવ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન, નોટ ઓનલી કાર્ડ. કાર્ડ તો નોટો છાપી નાખે છે. બેંક એકાઉન્ટની વિગતો પણ રહી શકે, એના એકાઉન્ટ ટોટલ વિગત એમાં આવી શકે, ચિપમાં એનો ઇન્કમ ટેક્સનો નંબર આવી શકે, ક્રેડિટ કાર્ડ તરીકે પણ ઉપયોગમાં આવે. બધી ક્રેડિટ કાર્ડ એ અલગ વસ્તુ છે, કારણ કે બેંક ઇન્ટરનેશનલ બેંક હોય. પણ એ સિવાયના જેટલા ભારતના કાર્ડ છે આપણા અહીંયાના, પાન કાર્ડ છે કે બીજા કોઈ પણ ડ્રાઇવિંગ લાયસન્સ છે, આપણા જે પણ કાર્ડ છે એ રિપ્લેસ કરી શકાય છે. એનો ખર્ચો તમે આમાં નાખો, 1 રૂપિયાનો વધારે ખર્ચો નથી, 1 રૂપિયાનો, જે મારી ગેરંટી છે. સરકાર પૂરું સમજી નથી હજી. એટલે એ કાર્ડ રિપ્લેસ કરી અને આ કાર્ડમાં અને ઇન્ટરનેટમાં એની ઇન્ફોર્મેશન નાખો અને 1 કરોડ સરકારી કર્મચારી છે એનો ઉપયોગ કરો સાહેબ. 111 કરોડ છે માણસો, એક માણસ દીઠ ખાલી 111 લોકો આવે છે. 1 અઠવાડિયામાં આની ડેટા પૂરો થઈ જાય, 1 અઠવાડિયામાં આની માહિતી બધી મળી જાય. પછી તમે ડેટા એન્ટ્રી કરો. પણ ટૂંકમાં સરકારી કર્મચારીને એના ઓફિસ અવર પાછી 3 કલાક 1 અઠવાડિયા માટે ખાલી આપે. પણ એનાથી ફાયદો શું થાય છેલ્લે? ફાયદો આપણે કહું, હા ફાયદો આપણે કહું, એક માત્ર ઓળખપત્રો એના ઘટી જાય, એને લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ રાખવું પડે, પાન કાર્ડ રાખવું પડે, એને પોતાનું આઈડેન્ટિટી કાર્ડ, પોતાની કંપનીનું આઈડેન્ટિટી કાર્ડ રાખવું પડે, પેન કાર્ડ રાખવું પડે, અનેક કાર્ડ રાખવા પડે છે. એની જગ્યાએ એક કાર્ડમાં આ બધી વિગતો સંક્ષિપ્તમાં સમાવી શકાય, એ આપણી વાત છે. એ સિવાયનો ફાયદો આપને કહું કે દાખલા તરીકે પહેલો વાત રહી કે આતંકવાદ. તો આતંકવાદ અત્યાર સુધીમાં જેટલા બનાવ બન્યા, એ એક તો ખોટી નંબર પ્લેટથી ગાડી અને વ્યક્તિની ઓળખ છુપાવીને શક્ય છે આતંકવાદ, નહીતર શક્ય નથી. એટલે ફલાણા શું ખોટું નામ આપી દે અને હોટલમાં કયા ઉતરે, બરાબર? તો હોટલમાં જાય તો એની પાસે નોટ હોય કે તમે કોણ છો. કદાચ કાર્ડ ભૂલી ગયો તો નામથી સર્ચ કરી શકાય, નામથી કે ફલાણા વ્યક્તિ, આ ફોટો બરાબર, યસ આ વ્યક્તિ આવી ગયો. એટલે તરત માણસને આઈડેન્ટિફાઈ થઈ જાય. એટલે આતંકવાદ શક્ય જ ન બને. ખાલી આતંકવાદ નહીં, જે યુઝ્યુઅલ ક્રાઇમ છે એ પણ 70% ઘટી જાય. એટલે સૌથી વધુ છે ક્રાઇમ પ્રિવેન્શન અને ટેરરિઝમ કંટ્રોલ. પછી સોશિયલી પણ યુઝફુલ થાય. આપણે કહું દાખલા તરીકે કોઈ સગાઈ કરવા જાય, એમાં તમામ પ્રોપર્ટીની માહિતી હોય છે. અત્યારે કોઈ જાય કે ભાઈ આ છે કે શું કરે છે છોકરો, તો કે છોકરો કરે છે, અહીંથી દેખાય બધી જમીન આપણી છે 100 વીઘા, બરાબર? ખોટું બોલે અને સગાઈ કરી લે ચીટિંગ કરી. પણ પછી ખરેખર તમે જો ઇન્ટરનેટમાં ઇન્ફોર્મેશન હોય તો માગો કે તમારું નામ શું છે, આઈડી નંબર આપો અને તમે સર્ચ કરો ભાઈ આની કેટલી પ્રોપર્ટી છે, ખબર પડે વ્હીકલ કેટલા છે, સ્કૂટર છે કે નહીં, સાયકલ ન હોય. એટલે ટૂંકમાં એનો એટલું બધું ટ્રીમેન્ડસ યુઝ છે કે જે આપણે બિયોન્ડ અવર ઇમેજિનેશન છે. પરંતુ વિશ્વના બીજા કોઈ દેશોમાં આ પ્રકારની યોજનાનો અમલ થયેલો છે ખરો? એટલે આ ટેકની હાઈટેક નથી. આપણે કહું કે મેં એક બુક અત્યારે પબ્લિકેશનમાં છે, એમાં મેં ગેરંટી આપી છે કે આઈ કેન ગેરંટી વર્લ્ડ ફ્રી ઓફ ટેરરિઝમ એન્ડ ક્રાઇમ. એટલે જે ઇન્ટિગ્રેટેડ છે ને એવું નથી. અત્યારે હમણાં સોશિયલ સિક્યોરિટી સ્કીમ યુએસએમાં છે, તો એમાં 18 વર્ષથી ઉપરના જે લીગલ સિટીઝન છે એની માહિતી એમાં છે. પણ એ સિવાય જે ઇલીગલ છે લાખો, એની માહિતી નથી, બાળકોની માહિતી નથી. આપણે બાળકોની પણ હોય જેથી કરીને બાળકોનું અપહરણ પણ અટકાવી શકાય છે. એટલે જે અત્યારે જે દેશમાં છે, યુએસએમાં છે, યુકેમાં હમણાં આઈડી નંબર એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, એનાથી પણ હાઈટેક આ જે યોજના છે એ જાડેજા સાહેબ એમાં પણ છેડા થઈ શકે છે. તમે ઓળખપત્ર, આઈડેન્ટિટી કાર્ડ આપે વાત કરી કે વેબસાઇટ ઉપરથી સર્ચ કરો, એમાં છેડા ન થઈ શકે, ક્યાંક પકડાય. બાયોમેટ્રિક પ્રકારના આઈ કાર્ડ હોય તો વધારે ઉપયોગી સાબિત થાય. બાયોમેટ્રિક પ્રકારના જ હોવા જોઈએ તો જ આનો ઉપયોગિતા છે. ચિપ્સ હોય, આ ચિપ્સ હોય
અને એમાં એની પોતાની બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન માર્ક્સ બધા હોય, એ માર્ક્સ હોય બધા, માર્ક્સ બધા હોય, અને ઇન્ટરનેટમાં માર્ક્સ હોય. દાખલા તરીકે એના 10 આંગળા નિશાન છે, ઇન્ટરનેટમાં પણ એ નિશાન હોય. આ યોજનાઓ ખૂબ સરસ છે પરંતુ આ દેશમાં લાખો લોકો વિચરતી જાતિના છે. આજે અહીં છે, કાલે ક્યાં હોય. હા, સતત ફરતા રહેનારા લોકો બહુ મોટો વર્ગ છે. સાવ અંગૂઠા છાપ, જેને હજુ પણ પાષાણ યુગમાં જીવતા હોય રીતે જિંદગી જીવનારો પણ એક વર્ગ આ દેશમાં છે. આ બધાને કેવી રીતે આપણે સાંકળી લઈશું આ યોજના? એને પણ સાંકળી શકાય સાહેબ. દાખલા તરીકે જે તારીખે આપણે એક અઠવાડિયું નક્કી કર્યું કે આ અઠવાડિયે 100% સિટીઝનને આપણે આઈડેન્ટિફાય કરવા છે, ત્યારે જે ગામમાં છે, જે વિચરતી જાતિ છે, જે ગામમાં છે, એ ગામના જે સરકારી કર્મચારી જવાબદારી આપી છે, એક સાથે ઝુંબેશ તો શરૂ થઈ શકવાની નથી. એક સાથે થઈ શકે છે. પહેલા ટ્રેનિંગ આપો, 2, 4, 5 મહિના ટ્રેનિંગ આપો, અને આખા જેમ પોલિયોનું આખા દેશમાં કેમ એક સાથે થયું, એમ એક સાથે ડેટા કલેક્શન એક જ સાથે એક અઠવાડિયામાં પૂરું કરવું જોઈએ. તો જ આમાં ડુપ્લિકેશન અવોઇડ કરી શકાય. જે વિચરતી જાતિ છે એવા લાખો માણસો આપે કહ્યું એમ, આદિવાસી હોય, બીજા વણઝારા છે, તો એ લોકોને જે ગામમાં ત્યારે હોય ત્યારે એની નંબર આપી દો. પછી ગમે ત્યાં મૂવ થશે તો એની આઈડેન્ટિટી એમ જ રહેવાની છે. વિશ્વના કોઈ પણ ખૂણે જાય એની આઈડેન્ટિટી નહીં. જાડેજા સાહેબ, રેશન કાર્ડ મેળવવા માટે પણ દલાલો બજારમાં ઘૂમતા હોય છે. રેશન કાર્ડ કોઈ પણ વ્યક્તિના નામે કોઈ પણ રેશન કાર્ડ ગમે તે વ્યક્તિએ મેળવવું હોય તો બહુ આસાન પદ્ધતિ છે. થોડાક રૂપિયા દલાલને આપો, તમારા નામે રેશન કાર્ડ આવી શકે. તમારું મકાન ના હોય પણ તમારું રેશન કાર્ડ હોય, એ સ્થિતિનું નિર્માણ આ દલાલો કરતા હોય છે. આપણે જોઈ છે એવા દાખલા સંખ્યાબંધ છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે પણ રેશન કાર્ડ છે, એ પણ આપણે જોયું છે. આ પદ્ધતિનો ગેરફાયદો ઉઠાવીને બાંગ્લાદેશી ઘૂસણખોરો, આ દેશમાં ઘૂસી આવેલા બીજા વિદેશી ઘૂસણખોરો જો આ પ્રકારનું ઓળખપત્ર મેળવી લે તો આ દેશના માથે બહુ મોટો બોજો અથવા તો બહુ મોટો ખતરો પણ મંડાઈ શકે. હાજી સાહેબ, એની પણ આપણે આમાં જોગવાઈ રાખી સાહેબ કે જે એક સરકારી કર્મચારી છે એને 150 માણસો જ આઈડેન્ટિફાય કરવાના છે, અને એની ઉપર 3 જણાની સહી છે. સરકારી કર્મચારી કરે, એનો સાહેબ કરે, 3 જણા ચેક કરવાનું છે, એની વ્યક્તિગત જવાબદારી છે. અને એ જો એના ઉપર કાયદો કરીને જવાબદારી ફિક્સ કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ 3 સરકારી કર્મચારી ઓફિસરો આમાં સહી ન કરે. એ સહી કરતા પહેલા ડેફિનેટલી એની જવાબદારી છે, ચેક કરશે. એટલે એ મિનિમમ જેને કહેવાય 0.001 ને મિસ્ટેકને આપણે ઘટાડી શકીએ છીએ. 0.001% થી વધારે મિસ્ટેક ન થઈ શકે. 0.002% પણ જો કદાચ થઈ ભૂલ, તો એવા ઘૂસણખોરોને આ યોજનાનો ગેરલાભ મળી જાય એવી શક્યતા ખરી ને? ના સાહેબ, એ પણ આઈડેન્ટિફાઈ થઈ જાય ને. દાખલા તરીકે એના જે આઈડેન્ટિફિકેશન માર્ક્સ હોય ને, ભલે પાકિસ્તાની હોય, ધારો કે આપણા સિટીઝન તરીકે જોઈન થઈ ગયો, પણ એના 10 આંગળા નિશાન છે, એટલે આઈડેન્ટિફાઈ તો વ્યક્તિ થઈ ગયો, ભલે બીજા નામે આવ્યો. એટલે એ માણસ જાય એટલે તરત પકડાઈ જાય. આ ઓળખપત્રના કારણે મળનારા લાભોનો પણ એ ગેરલાભ ઉઠાવી શકે ને? ના, ગેરલાભ ન ઉઠી શકે સાહેબ. એનું કારણ છે કે એનું આઈડેન્ટિફાઈ થઈ ગયું, નામ ભલે બદલી ગયું, ચાલો એ માણસ કોઈ એક વખત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તરત પકડાઈ જાય. કારણ કે એનો આ જે ઇન્ટરનેટ છે એના કારણે અહીં ગુનો કરીને આસામમાં ગયો તો ત્યાં પકડાઈ જાય. આ